નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે। લોકસભા 2024ની ચૂંટણીના સૌથી મોટા શો સિંહાસનમાં આપનું સ્વાગત છે। હું છું નુપુર અને સિંહાસનમાં ચર્ચા કરવા માટે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી છે ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, સાથે જ દીપકભાઈ જોશી, કોંગ્રેસ પાર્ટીમાંથી હેમાંગભાઈ રાવલ અને મુકેશભાઈ પંચાલ। આપ સૌનું સ્વાગત છે સંદેશ ન્યૂઝના સિંહાસન કાર્યક્રમની અંદર। પ્રચાર છેલ્લી ઘડીનો ચાલી રહ્યો છે, પ્રચંડ પ્રચાર થઈ રહ્યો છે અને આ પ્રચંડ પ્રચારની વચ્ચે હવે સ્ટાર પ્રચારકો ખૂંદી રહ્યા છે અલગ અલગ લોકસભા, અલગ અલગ જનસભા, અને એમાં આકરા વાર પ્રતિવાર થઈ રહ્યા છે, સળગતા બાણ એકબીજા ઉપર છૂટી રહ્યા છે અને એની સાથે સાથે નેતાઓ ક્યાંક ભાષાનો વિવેક પણ ચૂકી રહ્યા છે, અવનવા ગતકડા પણ કરી રહ્યા છે લોકોને અહેસાસ કરાવવા માટે કે હું તમારી વચ્ચેનો જ માણસ છું। કોઈ ટેટી ખાય, કોઈ રિક્ષા ચલાવે, કોઈ હીરા પાર્કે, ઘણું બધું જોવા મળે છે, પણ વાર પ્રતિવાર અને પ્રચંડ પ્રચારથી આજે શરૂઆત કરવી છે। અને દર્શનાબેન, આપનાથી મારે શરૂઆત કરવી છે કે આજે જે પ્રિયંકા ગાંધી પણ આવ્યા, પ્રિયંકા ગાંધીએ આજે રાહુલ ગાંધી માટેની જે વાત કરી કે મારા ભાઈને શહેજાદા કહે છે, પણ સામે શહેનશાહથી એમણે જે પ્રહાર કર્યા એ કદાચ હવે એક કોંગ્રેસનો આક્રમક તેવર દેખાય છે જે અત્યાર સુધી નહોતો દેખાતો। અત્યારે પણ મને કંઈ એવું લાગતું નથી કે એમનો કોઈ આક્રમક તેવર હોય। એનું કારણ છે કે એ લોકોને ખબર છે એ લોકો હાર નિશ્ચિત છે અને શહેજાદા તો ખરા, અને અમારા જે સામે છે વડાપ્રધાન એ પ્રજાના સેવક છે। સેવક જે લોકોનું દર્દ અને લોકોના પ્રોબ્લેમ જે છે એ સમજે છે, એ શહેજાદા ક્યારેય નહીં સમજી શકે। અચ્છા, ચાલો હેમાંગભાઈ પાસેથી જવાબ લઈએ કે લોકોના પ્રોબ્લેમ સમજવામાં આવે છે, વડાપ્રધાન મોદી એ પ્રોબ્લેમ સમજે છે, રાહુલ ગાંધી ક્યારેય ન સમજી શકે। રાહુલ ગાંધીજીએ લોકોને સમજવા માટે થઈને 4000 કિલોમીટરની ભારત જોડો યાત્રા કરી અને આ યાત્રાની અંદર એ જોડે ચાલ્યા ત્યારે એમને ખબર પડી કે મહિલાઓના પ્રશ્નો શું છે, નાના નાના ગામના પ્રશ્નો શું છે, યુવાનોના પ્રશ્નો શું છે, ખેડૂતોના પ્રશ્નો શું છે। અને સામે પક્ષે જ્યારે આજે પ્રિયંકાજીએ શહેનશાહ કીધું છે, બિલકુલ સાચી વાત કરી છે। ભારતીય જનતા પક્ષના કમલમના જિલ્લા પંચાયતના કમલમના ફોટોગ્રાફ છે, આ જુઓ તમે। આ કોઈ શહેનશાહ રહેતા હોય એના કરતાં પણ વિશેષ 5 સ્ટાર જેટલા લોકો ત્યાં રહેતા હોય એ પ્રમાણે જિલ્લા પંચાયત કે જિલ્લાના કાર્યાલય, જિલ્લાના કાર્યાલયો છે, ભારતીય જનતા પાર્ટીના કમલમના કાર્યાલયો છે। કેટલાય કાર્યાલયો કમલમના એવા છે કે જેને અંદર તમે જુઓ તો તમને 5 સ્ટાર જેવી ફેસિલિટી, 7 સ્ટાર જેવી ફેસિલિટી મળે। અચ્છા, કોંગ્રેસના કાર્યાલયમાં કેવું હોય છે? તો પછી અમારી પરિસ્થિતિ જે છે તમે જોઈ શકો છો। અમારા કોંગ્રેસનું કાર્યાલય જે છે એ તમે એઆઈસીસીનું હેડક્વાર્ટર પણ જુઓ, ત્યાં પણ ધાબુ નથી, આ પરિસ્થિતિ છે તમે। અને અમારા કાર્યાલય એટલા માટે નથી કારણ કે અમે લોકોના પૈસાથી, લોકોના દાનથી અમારી પાર્ટી ચલાવીએ છીએ। 8,000 કરોડના ઇલેક્ટ્રોલ બોન્ડ અમે નથી લઈ લીધા, લોકોને દબાવીને, બ્લેકમેલિંગ કરીને આ ઇલેક્ટ્રોલ બોન્ડ જે આવેલા છે આ એના પૈસા છે। એટલે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીજીએ જે નરેન્દ્રભાઈ મોદીને કહ્યું છે શહેનશાહ છે, એની સાબિતી સ્વરૂપે આ તમે માત્ર ને માત્ર કમલમ જોઈ લેશો એટલે પ્રજાને અંદાજ આવી જશે। ચાલો આ બાજુથી જવાબ લઈ લઈએ દીપકભાઈ પાસેથી। જુઓ, સૌથી પહેલાં તો એક બહુ સ્પષ્ટ બાબત છે કે જ્યારે નરેન્દ્રભાઈની વાતચીત આવે છે ત્યારે કોંગ્રેસ કોઈ પણ પાછીપાની કરતી નથી। તમે જોયું હશે કે શરૂઆતમાં જ એમણે મોત કા સોદાગર પણ કહી દીધા હતા। જેટલું એમને કહેવાનું આવે છે, જ્યાં કહેવાનું આવે છે, ખોટી રીતે બદનામ કરવાનું આવે ત્યાં કોંગ્રેસ હંમેશા પોતે એમાં બેકફૂટ ઉપર, ફ્રન્ટ ફૂટ ઉપર રહી છે। કહેવાનો મતલબ એટલો જ છે કે જ્યારે પોતાની પાસે કોઈ મુદ્દા ન હોય, જ્યારે પોતે કરેલા કાર્યો જે છે એ બતાવી શકતા ના હોય, પોતે શું કરવા માગે છે એ ન બતાવી શકતા હોય, ત્યારે આવી રીતના સ્ટેટમેન્ટ્સ આવતા હોય છે। હેમાંગભાઈએ જે વાતચીત કરી એની સામે હું એટલું જ કહીશ, કોંગ્રેસ પોતે શું કરવા માગે છે એ ક્યારેય કોંગ્રેસ કહી નથી શકતી। કારણ એટલા માટે છે કે 70 વર્ષનો જે કાર્યકાળ હતો એ શાસનકાળ હતો, છેલ્લા 10 વર્ષનો જે કાળ છે એ અમારો સેવાનો કાળ છે। આ સેવા જે અમે કરી છે અને એની રીતે જે પ્રજાએ જે અમને જે વિશ્વાસ, ભરોસો અને જે કંઈ પ્રજાએ પોતાનો વિશ્વાસ મૂકીને જે મત આપ્યા છે, અને આજની પરિસ્થિતિ પણ તમે જુઓ, ઇતિહાસમાં પહેલી વખત એવું બનતું હશે, હું તો કહીશ વિશ્વની અંદર, કે દેશના વડાપ્રધાન હોય અને એ વડાપ્રધાનને પોતે કરેલા કાર્યો અને પોતાની નેતૃત્વમાં કરેલા કાર્યો એના ઉપર એટલો કોન્ફિડન્સ છે અને પોતે જે કર્યા છે કાર્યો, સતત પ્રજાના કાર્યો કરેલા છે, એના માટે
પહેલી વખત એવું બન્યું છે કે વડાપ્રધાન પોતે ગેરંટી આપી રહ્યા છે. આ જ બતાવે છે કે એમણે પ્રજાના પ્રશ્નો જોયા છે, પ્રજાના પ્રશ્નોને વાચા કેમ આપવી એ જોયા છે. એના માટે એણે યુવા વર્ગ હોય, વંચિત વર્ગ કે મહિલા વર્ગ, ગમે તે વર્ગ હોય, એ બધા વર્ગને સામે રાખીને એમણે 10 વર્ષ દરમિયાનના જે કેન્દ્રની અંદર જે કાર્યો કર્યા છે એ જોતાં જ સ્પષ્ટપણે બતાવું છું કે સેવાકાળ છે. આ તમે જોયું હશે 70 વર્ષના કાર્યકાળ દરમિયાન પ્રજાની બેઝિક નીડ જેને કહી શકીએ આપણે, જેની પાસે ગેસના ચૂલો જેણે વાપરવો પડતો હોય, ગેસ ન હોય, શૌચાલય ન હોય, આ પરિસ્થિતિ કોંગ્રેસ મૂકીને ગઈ હતી. એવા સમયે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ શાસન હાથમાં લીધું હોય અને એ જો પ્રજાને આપતા હોય તો આનાથી વિશેષ બીજી કોઈ વાત ન હોઈ શકે. કે આગળ એની પર વાત કરીએ સેવાકાળ પર, પણ મુકેશભાઈ અત્યાર સુધીનો ઇતિહાસ છે, જે એનાલિટિકલ રિપોર્ટ છે, એ બધા એવું કહે છે કે જ્યારે પણ ન માત્ર કોંગ્રેસ પણ કોઈ પણ પાર્ટીએ નરેન્દ્ર મોદીને ભાંડવાનો પ્રયત્ન કર્યો છે, એમના વિશે અપશબ્દો અથવા તો એમના વિશે કંઈ પણ બોલવાનું એક પ્રયાસ કર્યો છે, જે કેટલાક શબ્દો હમણાં ગણાવવામાં આવ્યા, એ બધું જ બુમરેંગ થઈ અને સામેવાળી પાર્ટી પર આવ્યું છે. અરવિંદ કેજરીવાલ શરૂઆતમાં બહુ બોલતા હતા, કદાચ એ સમજી ગયા આ વાત અને હવે એ ડાયરેક્ટ પ્રહાર નથી કરતા કે આ બધું જ નુકસાન કરતા છે. કદાચ કોંગ્રેસના નેતાઓ હજી સમજતા નથી આ ગણિત. સૌથી પહેલાં તો દીપકભાઈ બોલ્યા ને એટલો ટાઈમ મને આપજો, એ વિનંતી. મેં હેમાંગભાઈ અને દીપકભાઈને સરખો ટાઈમ આપ્યો છે. આપનો હિસાબ આગળ કરીએ હવે. હા, બીજી વાત હવે કહું કે આપણે એવું કદી નહીં સમજવાનું, એક બાજુ નરેન્દ્રભાઈ કે હું તો સામાન્ય માણસ છું અને બીજી બાજુ એવું કહે છે મને ભાંડવાની વાત કરે. તો તમે છો કોણ કે તમને કોઈ કંઈક પણ બોલે એટલે ખોટું લાગી જાય? જનતા એ સાંભળી લે અને જનતા મત નહીં આપે બીજાને. આવું ના હોય ભાઈ. હવે ગેરંટીની હમણાં વાત કરી તો ગેરંટી 2014માં પેલા સ્મૃતિબેન બાટલો લઈને ફરતા હતા, પેલા બાબા રામદેવ કહેતા હતા 50 રૂપિયા પેટ્રોલ, લોકલાડીલા પ્રધાનમંત્રી સાથે. હવે સ્મૃતિબેન ઈરાની નથી, બાબા રામદેવ ઉપર સુપ્રીમ કોર્ટ આવી ગઈ. મને એમ થાય છે કે તમે આ ગેરંટી 10 વર્ષમાં પાળી શક્યા નથી, તો અત્યારે તમે જોરથી ભાષામાં બોલો, ભાષણમાં મોદી કી ગેરંટી હે. એક તો અહંકારી વર્ડ એમના, એટલે જાહેર સભામાં બેઠેલા નાના માણસો ડરી જાય. એમ કેવું છે કે ભાઈ મારી ગેરંટી, અને કે મોદી કી ગેરંટી હે. મને બીક લાગે છે જાહેરાત સાંભળું ત્યારે. ચાલો જવાબ લઈ લઈએ આ બાજુથી, દર્શનાબેન પાસેથી જવાબ લઈ લઈએ. દર્શનાબેન. ભાઈ, મોદી કી ગેરંટી એટલા માટે ચાલે છે કે આજે કોરોના કાળ પછી જે નાના ધંધાઓ હતા એ ખૂબ પડી ભાગ્યા હતા, અને એ લોકોને જે લોન આપવાનો વિષય હતો એ લોન આપવાના વિષયમાં આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે એક લોન લેવા જઈએ ને એટલે કેટલી ગેરંટી આપવી પડે છે. પરંતુ આ દેશના પ્રધાનમંત્રીએ આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કહ્યું કે ભાઈ આમને તમે લોન આપો. જ્યારે 10,000ની લોન આપી એણે ભરી, જે એને 50,000ની લોન આપી એણે ભરી, એને લાખ રૂપિયાની એનાથી વધારે લોન આપી, અને આ ધંધામાં જે નાના રોજના ધંધા કરતા હતા એમને બેઠા કરવા માટે મોદી સાહેબે પોતે ગેરંટી લીધી, અને આજે એ લોકો એમના ધંધા રોજગાર ખૂબ સારી રીતે કરી શકે છે. આજે તમે જુઓ કે દેશમાં કેટલા પણ એવા વિદ્યાર્થીઓ છે કે જેમને અભ્યાસ માટે લોન લેવી પડે છે, કેટલા લોકો એવા છે કે એને બિઝનેસ માટે લોન લેવી પડે છે. લોન લેવાની પ્રક્રિયાઓ આપણે જાણીએ છીએ એ પ્રમાણે ખૂબ લેન્ધી હોય છે, પરંતુ આ દેશના વડાપ્રધાનને સામાન્ય લોકો પર વિશ્વાસ છે, મધ્યમ વર્ગના લોકો પર વિશ્વાસ છે, માટે એમણે કહ્યું છે કે આ લોકોની ગેરંટી હું લઈશ દેશના પ્રધાનમંત્રી તરીકે, અને હું આ લોકોના ધંધા રોજગાર ઊભા થાય એના પ્રયત્ન કરીશ. ભાઈએ વાત કરી મહિલાઓની, 70 વર્ષ શાસન કર્યું, તમે મહિલાઓની ક્યાં કોઈ ચિંતા કરી છે? અને બીજી વાત એ કે અમારા વડાપ્રધાને આ જે બિલ રજૂ કરવાના છે એ ચોક્કસ થવાનું છે. તમારા જેમ તમે રક્ષાબંધન પર તમે ઘર આપવાના ફોર્મ ભરાયા હતા, આજે એ ફોર્મ ક્યાં છે અને લોકોને ને બહેનોને કેટલી ઉલ્લુ બનાવી છે એ આખી દુનિયા જાણે છે. જ્યારે નરેન્દ્રભાઈ પર આ દેશની મહિલાઓને વિશ્વાસ છે, એમણે જેમ કોર્પોરેશનમાં અમારા શાસનમાં જ 50% મહિલાઓને અનામત મળી છે, અને અમારા ત્યાં ગાડી વિધાનસભામાં અને લોકસભામાં પણ અમારા નરેન્દ્રભાઈના શાસનમાં 3જી વખત વડાપ્રધાન બનવાના છે, ને એમના શાસનમાં જ આ બિલ પણ પસાર થવાનું છે, અને આ દેશની મહિલાઓને અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ છે. ચાલો ઠીક છે. 33% કંઈક આ બાજુથી મુકેશભાઈએ બૂમ પાડી હતી. કોણ આપ બોલશો? હા, તમને સૌ પ્રથમ તો મારા બહેન છે, આદરણીય છે, પણ મારે એમને કહેવું પડે કે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે
કે જેણે નલિયાની અંદર આવડો મોટો કાંડ ઉના એના આરોપો હતા. આ એ જ ભારતીય જનતા પાર્ટી છે. પ્રજ્વલ જે અત્યારે આખા વિશ્વની અંદર સૌથી મોટું બલાત્કારનું જે નેટવર્ક થયું, જેના હાથે મહિલાઓનું ઉપર શોષણ કર્યું, એ પ્રજ્વલની સભામાં જઈને નરેન્દ્ર મોદીએ આ વખતે એમને મત આપવા માટે વિનંતી કરી હતી. અમે એ વાત કરી એટલે શું જનતા અમને વોટ નહીં આપે? અરે ભાઈ, મહિલાની વાત કરો છો તમે ચૂલો ફૂંકવાની દીપકભાઈએ વાત કરી, તમે ગેસના બાટલા આપ્યા, પણ હું બહુ સભાનતાપૂર્વક કહું છું 25% મહિલાઓ, 100માંથી 25 મહિલાઓ છે એ બાટલાને રિફિલ નથી કરાવી શકી, એટલો મોંઘો થઈ ગયો છે. તમે આભા એવી ઉપસાવો છો કે 2014 પછી જ ભારત દેશની અંદર સૂરજ ઉગવાનો ચાલુ થયો. આ પ્રમાણે મહિલાઓનું શોષણ મણિપુરની અંદર મહિલાને નગ્ન કરીને ત્યાં જે પ્રમાણેનો એ જે કરવામાં આવ્યું, અથવા તો અહીંયા જે બેચારી પેલી બહેનો જે હતી કે જેમણે ભારતના ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહ ઉપર આરોપ મૂક્યો હતો, એ બહેનોએ પોતાના મેડલ પાછા આપવી પડ્યા. આજે એના જ દીકરાને ફરીથી ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીમાં ટિકિટ આપી છે. એટલે મહિલાઓનું કેવું સન્માન થાય છે એ નલિયાથી માંડીને ભાજપના સાબરકાંઠાના ધારાસભ્ય હોય એનેથી માંડીને અમદાવાદના ધારાસભ્ય કુબેરનગરના હોય જે મહિલાને ઘસડીને મારતા હતા, એના વિડીયો સંદેશની અંદર પણ બતાવવામાં આવ્યા હતા. મહિલાના સન્માનની વાત ભારતીય જનતા પાર્ટીના મોઢે સોંપતી નથી. ચાલો આ બાજુથી દીપકભાઈ પાસેથી હું જવાબ લઈ લઉં થોડું 10 સેકન્ડમાં. હા, મહિલા સન્માનની વાત હોય તો તમે શા માટે પુરુષોત્તમભાઈ રૂપાલાએ આ પ્રમાણે ક્ષત્રિય અને મહારાજાઓમાં મહિલાઓ વિશેનો આ પ્રકારેનો અઘટિત વાત કરી, અને અઘટિત વાત કર્યા પછી તમે મહિલાને સન્માન કરતા હોત તો મોદી સાહેબ સુધી આ વાત પહોંચી હતી, તો મોદી સાહેબે સન્માન કરતા હોત મહિલાઓનું અને મહિલાઓની આવી ટિપ્પણી સહન ના કરતા હોત તો પુરુષોત્તમ રૂપાલાજીની ટિકિટ કાપી હોત. આ ટિકિટ નથી. ઓકે, આ બાજુથી જવાબ લઈ લઈએ દીપકભાઈ. હા, જુઓ, હેમાંગભાઈએ જે વાતચીત કરી, મેં પહેલાં પણ વાતચીત કરી કે જ્યારે એમની પાસે કોઈ પ્રશ્ન ન હોય ત્યારે આ ખોટા રસ્તા ઉપર લઈ જતા હોય છે. સવાલ એટલો છે કે જે મોદી સાહેબની જે ગેરંટીની જે બાબત છે એ બહુ સ્પષ્ટ છે. ગેરંટી એ છે, વિકાસની ગેરંટી છે, વિરાસતની ગેરંટી છે. મારે નુપુરભાઈના સવાલનો જવાબ આપવાનો છે કે હેમાંગભાઈના સવાલનો જવાબ આપવાનો છે? વિરાસતની ગેરંટી છે. જ્યારે વાતચીત આવતી હોય મહિલા સન્માનની, ત્યારે ટ્રિપલ તલાક જેવો જ્યારે કાયદો પસાર થયો એ જ બતાવે છે કે ભારતીય જનતા, તમે એમને સાંભળી લો. સાંભળો જવાબ હેમાંગભાઈ આપને સાંભળ્યા છે, તમે સાંભળો એમને. હા, જ્યારે એમની પાસે માઇક હતું ત્યારે ન બોલી શકે એટલે હવે બોલવાનો પ્રયત્ન કરે છે. એ જવાબ આપી રહ્યા છે, તમે સાંભળો તો ખરા. હેમાંગભાઈ સાંભળો તો ખરા, જવાબ આપી રહ્યા છે. અરે જવાબ આપી રહ્યા છે, સાંભળો તો ખરા. જ્યારે ટ્રિપલ તલાકની વાતચીત આવતી હોય, હંમેશા કોંગ્રેસે તુષ્ટિકરણની રાજનીતિ કરી છે, પોતાના મતની રાજનીતિ કરતો આવ્યો છે. અને એટલા માટે જ જે મુસ્લિમ મહિલાઓ જે હતી એ આટલું દુઃખ સહન કરતી હતી, એના માટેનો કાયદો જો ટ્રિપલ તલાકનો લાવ્યા હોય તે ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવી છે. મુસ્લિમ મહિલા હોય પણ મહિલા જ છે, સ્વાભાવિક વાત છે. દરેક મહિલાના માટેના જ્યારે વાતચીત આવતી હોય, એના ઉત્થાનની વાતચીત આવતી હોય, એના પ્રગતિની વાતચીત આવતી હોય ત્યારે હંમેશા ભારતીય જનતા પાર્ટી. અચ્છા, એમણે પ્રજ્વલ રેવન્નાની પણ વાત કરી, એની સાથે આપણી કુસ્તીબાજ જે રેસલર્સ છે એમની પણ વાત કરી, અને એની સાથે ગુજરાતની પણ વાત કરી. જુઓ, એક વાત છે, એ જે બાબતની ચર્ચા કરી રહ્યા છે એ બાબતની સ્પષ્ટતા ઓલરેડી રૂપાલાજીએ કરી નાખી છે, એમણે માફી પણ માગી નાખી છે. સવાલ એટલો છે કે અત્યારે જ્યારે લોકસભાની વાતચીત આવતી હોય ત્યારે સમગ્ર ભારતની આપણે ચર્ચા કરીએ તો મેં આ બે જે મુદ્દા વાતચીત કરી કે જ્યારે ટ્રિપલ તલાકની વાતચીત હોય, 33%ની વાતચીત હોય, આ સન્માનની વાતચીત છે. રહી વાત મારી આગળની વાતચીત કરું, જ્યારે પહેલાં પણ એક પ્રશ્ન પૂછાયો તો ગેરંટીવાળી બાબતનો. આ મોદી સાહેબ જે ગેરંટી આપે છે એ વિકાસની ગેરંટી આપે છે, વિરાસતને સાચવવાની ગેરંટી આપે છે, અને બંધારણને પણ જે બંધારણમાં જે લખેલું છે એને સાચવવાની ગેરંટી આદરણીય વડાપ્રધાનશ્રીએ પોતે આપેલી છે. જે વસ્તુ કરવામાં 70 વર્ષથી કોંગ્રેસ પોતે ફેલ ગઈ હતી. 370ની કલમ હોય, રામ મંદિરની વાતચીત આવતી હોય, કોઈ પણ બાબત આવતી હોય ત્યારે કોંગ્રેસ પોતે આ કરવામાં સફળ નથી રહી, એ બહુ સાક્ષી છે. ઓકે, મહિલાઓની લોકોમાં તાકાત હોય તો એમના
રાહુલજી ગેરંટી આપીને બતાવે પોતે શું કરવા માગે છે. માત્ર ને માત્ર પદયાત્રા કરવાથી કોઈ ગેરંટી નથી આવતી. પ્રજાને સુરક્ષિત રાખવા એ પણ અમારી ગેરંટી છે. 26/11નો જે હુમલો થયો છે બોમ્બેમાં એ હજી કોઈ ભૂલ્યું નથી. અને એ વખતે કેન્દ્રની અંદર જે સરકાર હતી કેવી ચૂપ થઈને બેઠી હતી એમને ખબર છે. એનો જવાબ આપે પહેલાં. ઓકે, એના ઉપર ચર્ચા કરીશું, પણ મહિલાઓની જે વાત થઈ છે, મુકેશભાઈ તમે કંઈક સોનિયાબેનની વાત કરી કે સોનિયા ગાંધીએ 33% વાત કરી હતી. આપણે આ વખતે લોકસભામાં દેશનું છોડી દઈએ, ગુજરાતની વાત કરીએ. આપણે કોંગ્રેસ પાર્ટીએ કેટલી મહિલાઓને ટિકિટ આપી? કોંગ્રેસ પાર્ટીએ કેટલી મહિલાઓને ટિકિટ આપીને એની વાત કરીએ હમણાં. નહીં, અત્યારે જ. હા, કરીએ. મને જવાબ તો આપો. હા, કોંગ્રેસ કરવી પછી કરવી, અત્યારે કરવી. કેટલી આપી? પાર્ટીએ 4 થી 5 ટિકિટો આપી છે. 4 થી 5, ચોક્કસ આંકડો નથી ખબર તમને. બરાબર. 4 ટિકિટ આપી. ઓકે, હું આ બાજુ ભાજપમાંથી બેન પાસેથી બી જવાબ લઈ લઉં. એક મારે બેન પાસેથી જવાબ લેવો છે. કેટલી ટિકિટ આપી ભારતીય જનતા પાર્ટીએ? અમારે તો અત્યારે 4 મહિલાઓને ટિકિટ આપેલી છે. અમે વિધાનસભામાં પણ અમે 4 મહિલાઓને ટિકિટ આપી બેન. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને, લોકસભાની આપણે વાત કરીએ 4%, 33% અનામતની વાત ચાલે છે. જો 26માંથી આપણે રેશિયો કાઢીએ તો 26માંથી મુકેશભાઈ કેટલો રેશિયો નીકળે? જો 26માંથી આપણે 4નો રેશિયો કાઢીએ તો પ્રયત્ન કર્યો, 15.38% રેશિયો નીકળે છે. બંને 33%ની વાત કરે છે. આવું છું આપની પાસે. 33%ની વાત કરે છે, મહિલા અનામતની વાત કરે છે. બંને પક્ષો 4 ટિકિટ આપે છે મહિલાઓને, અને પછી અનામતની મોટી વાત થાય છે. એક બાજુથી હમણાં જવાબ મળશે મને કે અમે જ્યારે ફરી પાછા સત્તામાં આવશું ત્યારે લાવીશું, અહીંયા જો અમે સત્તામાં આવશું તો અમે લાવીશું, અમારું પ્રાવધાન, અમારું વિઝન, આ બધી જ વાત છે. આગળ આ બાબતે ચર્ચા કરવી છે ને એની સાથે સાથે જે પાકિસ્તાનના લવ લેટરની વાત છે એની પણ વાત કરવી છે, અને એની સાથે સાથે વાત અનામત ખતમ કરવાની અને અનામત સાચવવાની પણ છે. એ બધી ચર્ચા થઈ, આરોપ પ્રત્યારોપ ઘણું બધું થયું, પણ હવે વાત કરવી છે જે હમણાં દીપકભાઈએ પણ વાત કરી અહીંયા આગળ, હેમાંગભાઈ, અને આ વડાપ્રધાને પણ એ વાત કરી એક જાહેર મંચ ઉપરથી સભાની અંદર કે લવ લેટર લખવામાં આવતા હતા પાકિસ્તાનને. જ્યારે પાકિસ્તાન આવીને હુમલો કરી જાય ત્યારે ડોઝિયર આપવામાં આવતા હતા, ડોઝિયર માંગવામાં આવતા હતા, વગેરે વગેરે. અને એક બહુ ગંભીર આરોપ એ લગાવ્યો કે જો રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બને તો પાકિસ્તાન ખુશ થાય. મને તો એ ખબર નથી પડતી કે વડાપ્રધાન શ્રી 1971માં અહીંયા 70માં હતા કે નહીં. ભારતે પાકિસ્તાનની અંદર ઇન્દિરા ગાંધી હતા. પહેલો અણુ ધડાકો ઇન્દિરા ગાંધીએ કર્યો છે. આખો દેશ અને આખી દુનિયાની અંદર હલચલ મચી ગઈ હતી. આજે ચીન પણ એ અણુ ધડાકાના લીધે શાંતિથી બેઠેલું છે. પાકિસ્તાનના 2 ઊભા ફાડિયા કરી નાખ્યા. નિક્સને અમેરિકાના વડાપ્રધાને નૌકા કાફલો મોકલ્યો હતો. ઇન્દિરા ગાંધીજીએ કહી દીધું હતું કે ભારત પાકિસ્તાનની અંદર 2 ભાગલા કરીને જ જમશે. તમારે નૌકા કાફલો મોકલ્યો તો છે પણ પાછો નહીં જાય. અને બાંગ્લાદેશ છૂટું કર્યું એ ભારતે કર્યું છે અને ઇન્દિરા ગાંધીએ કર્યું છે. અમને રાષ્ટ્રવાદની વાતો શીખવાડો છો. સીધા આવીને સીધા તો હજી તમે વડાપ્રધાન બન્યા એ પહેલાં તો નવાઝ શરીફ નહીં બોલ્યા અને આમંત્રણ વિના ત્યાં બિરયાની ખાવા જતા રહ્યા હતા. પાકિસ્તાનની અંદર આપણે લાલકૃષ્ણ અડવાણી જે છે એ ઝીણાની મજાર ઉપર જઈ આવ્યા હતા. પઠાણકોટની અંદર નરેન્દ્ર મોદીજીના શાસનમાં હુમલો થયો અને ISIને પઠાણકોટના બેઝની અંદર બોલાવી લીધો હતો. એમના શાસનની અંદર આટલા હુમલા થયેલા છે. મારે તો એટલું જ કહેવું છે કે સિયાસત भी कुछ अजीब दास्तान करती है. पहले आंखें नोच लेती है, फिर चश्मे दान करती है. पहले આપણી બાજુ જોવું પડે. આ પ્રકારની વાતો કરી રહ્યા છે. અને બીજી વાત, એમણે જે મારી વાતનો જવાબ ના આપ્યો, ક્ષત્રિય મહિલાઓનું અપમાન રૂપાલાજીની માફીથી નથી મટવાનું. એમણે ત્યાં રૂપાલાજીની ટિકિટ કાપવાની હતી, એ કાપી નથી. હવે હું અત્યારે ફરીથી દીપકભાઈને અને દર્શનાબેનને ચેલેન્જ કરું છું કે કોંગ્રેસ, અમારા કોંગ્રેસના ભરતસિંહજી સોલંકીએ માગ કરેલી છે કે ભાવનગરના રાજવી કૃષ્ણકુમાર સિંહ કે જેમણે સરદાર વલ્લભભાઈ પટેલના જે કંઈ પણ અખંડ ભારતના સપનાની અંદર પહેલીવાર એમનું રાજ આપ્યું હતું, એને ભારત રત્ન મળવો જોઈએ. શું તમે અમારી માગ સાથે સંમત છો? ચલો આ બાજુ જવાબ લઈ લઈએ. યસ દીપકભાઈ. જો એ રાષ્ટ્રવાદની વાતચીત કરે છે ને, બહુ સંપૂર્ણપણે એ આરોપ અમે મૂકીએ છીએ સાચો છે. કારણ એટલા માટે છે કે જો આટલું હવે રાષ્ટ્રવાદની તમે વાત કરી એનો જવાબ તો લઈ લઈએ, પછી આવી હેમાંગભાઈ તમને સાંભળ્યા છે એમણે, તો પ્લીઝ થોડું ડેકોરમ જાળવીને સાંભળશો. હે ને, 2 મુદ્દે તમે વાત કરી, એ પહેલા મુદ્દાની વાત કરે છે હજી, તો સાંભળી લઈએ. કોંગ્રેસને 70 વર્ષમાં એ ન દેખાયું કે એક દેશ 2 રાષ્ટ્રીય ધ્વજ હોય, એક દેશ 2 બંધારણો ત્યાં ચાલતા હોય. એ કોંગ્રેસને ન દેખાયું. આનાથી મોટો રાષ્ટ્રીયવાદથી વિરોધ કયો વસ્તુ કહી શકીએ આપણે? એનો જવાબ આપે સૌથી પહેલાં. 370ની કલમ જ્યારે રાધીને, આ પ્રજાનો અવાજ હતો. એક દેશ હોય, એક જ રાષ્ટ્રધ્વજ હોવો જોઈએ, એક જ બંધારણ હોવું જોઈએ. આ છે પ્રજા. એમણે
આ દેશના પ્રજાની અંતરાત્મા જે કહેતી હતી, રામ જન્મભૂમિની જે 400 વર્ષનો વિવાદ હતો, ક્યારે પણ એમણે ઉકેલવાનો પ્રયત્ન નથી કર્યો. એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે. અને એ લોકો આ વાતચીત કરે છે કે રાષ્ટ્રીયવાદવાળી, કયા મોઢે વાતચીત કરે છે એ લોકો? બીજો એમણે જે વાતચીત કરી હતી રાજા રજવાડાઓની જે વાતચીત છે, બધા રાજા રજવાડાઓ અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે છે, એમાં પણ શંકાને સ્થાન નથી, કોઈ પણ નથી. હા, એ જે વાતચીત કરે છે કે આંદોલન સમય નહીં રહે, એટલે શું કોંગ્રેસ એની પાછળ છે? કોંગ્રેસ એને બેકિંગ આપી રહ્યું છે? કોંગ્રેસ એને આ વસ્તુ પ્રોત્સાહન આપી રહી છે? આની અગાઉ પણ આપણે ચૂંટણીઓ જોયેલી છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે પટેલોને ગમે તે જ્ઞાતિવાદ ઊભો કરી અને ભમરાવાનો અને દૂર લઈ જવાનો આ પ્રયત્ન કોંગ્રેસ કરતી રહી છે, પણ એનું પરિણામ હંમેશા 35 દિવસની અંદર આવી જતું હોય છે. આજ તમે 4 જૂને તમે જોજો શું પરિણામ આવે છે. દર વખતે તૃષ્ટિકરણની વાતચીત કરવી, જ્ઞાતિ જાતિઓમાં ભેદભાવ ઊભા કરવા, આંદોલનો ઊભા કરવા, ગેરમાર્ગે દોરવી, આ કોંગ્રેસની નીતિ રહી છે. લોકો પ્રજા જાણી ગઈ છે. માત્ર ગુજરાત નહીં, સમગ્ર દેશની પ્રજા જાણી ગઈ છે. ઓકે, એટલે જવાબ, હા મુકેશભાઈનો એક ફટાફટ જવાબ લઈ લે. મુકેશભાઈ 30 સેકન્ડ છે મારી પાસે, વધારે સમય નહીં આપી શકું. બ્રેક પછી પાછો તમારી પાસે આવી. સૌ પ્રથમ તો એમણે જે વાત કરી ને કે રાજા રજવાડાની, તો મારું એવું કહેવું છે કે કોંગ્રેસ પક્ષ તો દરેક સમાજની મહિલાઓને ન્યાય આપવામાં માને છે. ખાલી ટ્રિપલ તલાકની વાત નથી કરતા અમે, પણ તમે ક્ષત્રિય મહિલાને અત્યારે જે હાલ સળગતો ઇસ્યુ, એમણે 370ની બી વાત કરી. હા, પણ મને મારો મહિલાનો એક પૂરું નથી કરવા દેતા તમે. તો એ ક્ષત્રિયની મહિલાને મા બેટીની જે વાત કરી છે એના ઉપર નરેન્દ્રભાઈ લોકલાડીલા પ્રધાનમંત્રીનું ધ્યાન નથી. 370 દૂર કરી તો અમે ક્યાં એમને કહીએ છીએ કે નથી કરી? અમે ક્યાં ના પાડી છે? એટલે 370ની વાત કર્યા કરવી યોગ્ય નથી. પણ બીજી બધી જે ખરેખર વાતો છે એના ઉપર રહો ને. જે જામ સાહેબ છે ને, એમને માફી માગી આવ્યા, આશીર્વાદ આવ્યા. જાહેરમાં મંચ ઉપરથી પ્રધાનમંત્રી બોલે છે કે જામ સાહેબ આશીર્વાદ આપે એટલે પછી કાંઈ ઘટે. અરે ભાઈ, એ રાજવી છે, એ કોઈ બીને આશીર્વાદ આપે, પણ જે દી રૂપાલા બોલ્યા ને તે દીનો દાવાનળ જામ સાહેબને હજી એ હળગે છે. એ તમને ચૂંટણીના મતદાનમાં દે. ચલો, એ આવનારો સમય બતાવશે શું થશે શું નહીં. આગળ ચર્ચા કરવી છે. ચર્ચા મંગળસૂત્રની પણ કરવી છે, અને મંગળસૂત્ર એની ઉપર આરોપ લાગે અને સામે પ્રત્યારોપ એ લાગે કે શું ભારતીય જનતા પાર્ટીએ લોકોના ઘરમાં એક્સરે લગાડ્યા છે? શું કોંગ્રેસ એક્સરે મશીન લગાડવા જવાની છે લોકોના ઘરમાં, કે કેટલું સોનું છે કેટલું નહીં? અને અનામત પર આરપારની વાત પણ હજી બાકી છે. ચર્ચાને આગળ વધારીએ અને જે આરોપની વાત થઈ હતી એ આરોપ ઉપર આગળ જઈએ. આજે પ્રિયંકા ગાંધી આવ્યા બેન, અને પ્રિયંકા ગાંધીએ એવું કહ્યું કે મંગળસૂત્ર લઈ લેશે, આ લઈ લેશે, ભાજપવાળા એવું કહે છે. તો શું કોંગ્રેસે લોકોના ઘરની અંદર એક્સરે મશીન લગાડ્યા છે કે કોનું કેટલું સોનું છે એ ખબર પડે? અત્યારે પ્રિયંકા ગાંધી છે ને, એમને ખબર નથી કે ખરેખર દેશની મહિલાઓ માટે નરેન્દ્રભાઈ મોદીએ અને આ સરકારે શું કામ કર્યા છે. હું તમને એ જરૂર વાત કહીશ કે કોંગ્રેસના મોઢે મહિલાઓનું અપમાન એ વાત સોંપતી નથી. એમના નેતાઓએ, તમને ખબર છે કે સંસદમાં આપણા દેશના જે આપણા બેન છે રાષ્ટ્રપતિ, એમનું અપમાન કર્યું છે. આનાથી મોટું અપમાન મહિલાઓનું શું હોય? તમે વિચાર કરો કે સંસદના ફ્લોર પરથી તેમણે આપણા જે બેન છે એમનું અપમાન કર્યું છે. માટે હું તમને કહીશ કે એમને મહિલાઓ માટે બોલવાનો હક નથી. પ્રિયંકા બેન એમ કહી છે કે આ લઈ લેશે, આ લઈ લેશે. તમે તમારા શાસનમાં મહિલાઓને તમને બધાએ તક આપી હતી, તમને આ દેશે તક આપી હતી, તમને આ દેશની મહિલાઓએ તક આપી હતી. તમારા દાદીમાં અને તમારા લોકો શાસન કરી ગયા છે. એ વખતે મહિલાની પરિસ્થિતિ શું હતી, આજે મહિલાની પરિસ્થિતિ શું છે? આજે આ દેશની મહિલાઓ સન્માનથી જીવી રહી છે અને એકદમ નિશ્ચિંત જીવી રહી છે. હું ગુજરાતની વાત કરીશ કે ગુજરાતમાં આજે એવી પરિસ્થિતિ છે, દેશમાં આજે એવી પરિસ્થિતિ છે કે મહિલાઓ ખૂબ સારી રીતે બહાર નીકળી શકે છે, સારી રીતે હરી શકે છે, ફરી શકે છે અને સારું કામ પણ કરે. એ વાત હતી ને કે તમારું સોનું લઈ લેશે કોંગ્રેસ, એની ઉપર એમણે પ્રહાર કર્યો કે કોંગ્રેસ કોઈ સોનું લેવા નથી માંગતી, અમે એક્સરે મશીન થોડી લગાવીશું. હવે તમે વિચાર કરો કે કોંગ્રેસ આ સોનું લઈ લેવાની અને ભાજપ આ સોનું લઈ લેવાની કે વડાપ્રધાન સોનું લઈ લેવાની, એ વાત જ આમાં નથી. તમે વિચાર કરો કે એમને જે સ્ટેટમેન્ટ આપવા હોય ગમે તે સ્ટેટમેન્ટ આપી દે. પણ એ તો એક ક્રિયાની એ પ્રતિક્રિયા હતી. મુકેશભાઈ પાસેથી જવાબ લઈએ. હા મુકેશભાઈ. એકચ્યુઅલી બેનને ખબર જ નથી એ મુદ્દો શું છે.
કારણ કે આ પ્રધાનમંત્રી શ્રી બોલે ને એટલે નીચે કોઈને કંઈ ખબર ના હોય. એ કેરાલામાંય જુદું બોલે, ગુજરાતમાંય જુદું બોલે, તમિલનાડુમાં જુદું બોલે અને બધી જગ્યાએ એમનો નાતો હોય એવું કે. પણ ખરેખર તમને કહું કે અમે જે પ્રશ્ન એક નાનકડો પૂછ્યો છે કે ભાઈ તમે બેન એક મિનિટ, તમે જે એક નાનકડો પ્રશ્ન પૂછ્યો હતો કે આ સરદાર વલ્લભભાઈ પટેલ એમણે એક જ વાક્યમાં કહ્યું કે આ રજવાડા આપી દો. જે કૃષ્ણકુમાર સિંહજીએ પહેલી જ વારમાં નક્કી કરી નાખ્યું કે અમે આપી દઈશું, એને ભારત રત્ન આપવો જોઈએ કે નહીં એનો જવાબ ખાલી માગ્યો હતો, એ ના આપ્યો એમણે. મારી બીજી એક વાત છે કે તમે દરેક વખતે આ મંગળસૂત્રની વાત કરો તો પ્રિયંકાજીનો જવાબ શું છે તો સાંભળો. એણે એમ કહ્યું મેરી દાદીને દેશ કો જરૂર थी जब सोना अपना देश को दिया था और मेरी माँ ने मेरा मंगलसूत्र यहाँ बलिदान दिया है. ત્યારે દેશની મહિલાઓને ખબર પડે છે કે ખરેખર આ પરિવારે શું ભોગવ્યું છે. એમને એક નખ ઉખડ્યો છે, કોઈને પૂછો તો. ચલો એમની જોડે વાત કરી લઈએ. ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધીએ પોતાના ઘરનું, પોતાનું વારસાગત સોનું આપીને આ દેશને સિંચ્યો છે એવો સીધો એમનો દાવો છે. જુઓ, એક વાત પહેલાં જે એમણે સરદાર વલ્લભભાઈ પટેલવાળી વાતચીત કરી, એ જો એમને એટલું સન્માન આપતા હોત તો પહેલાં તો સરદાર વલ્લભભાઈ પટેલને પણ માન આપવું જોઈએ. તો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી કોણે બનાવી? સરદાર વલ્લભભાઈ પટેલને તો કોંગ્રેસ માત્ર ઉપયોગ કરવામાં માનતી હતી, માત્ર ને માત્ર ઉપયોગ કરવામાં માનતી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલના જો સાચા વિચારોમાં જો એ લોકો માનતા હોત ને તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યારનું બની ગયું હોત. એ નથી બન્યું. કારણ એટલા માટે છે વોટ લેવા. જો સાહેબ સાચા અર્થમાં જો ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ, કારણ કે બંનેની પાસે એ મુદ્દો હતો, જો ખરા અર્થમાં સરદારને સન્માન આપવું હોત તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની પહેલાં એક ઔરંગઝેબ રોડ ઉપર મ્યુઝિયમ બની ગયું હોત. બન્યું? જે બનાવ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ તમે બનાવ્યું ને, કેમ કોંગ્રેસ નથી બનાવી શકતી? નહીં, હું પૂછું છું, બનાવ્યું એનો આનંદ છે, બહુ ગર્વ છે. હું તો સરદાર સાહેબને બહુ દિલથી માનું છું, બહુ નાનપણથી માનું છું, એટલા માટે જ પૂછું છું. એક ઔરંગઝેબ રોડ કદાચ કોઈને પૂછશો તો ખબર નહીં હોય કે શું હતું અને આખો મામલો શું હતો. કોંગ્રેસ સરકારે એના માટે શું કર્યું, ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર પાસે એ મામલો 2009 સુધી આવ્યો અને એ પછી એમાં શું થયું. હજી પણ એ એક ઔરંગઝેબ રોડ જ્યાં સરદાર સાહેબનું સ્થાનક, એમનું સ્મારક બનાવવાની માંગ 1951થી ચાલે છે. આજે આપણે 24ની અંદર આવ્યા છીએ, પૂરી નથી થઈ. સરદારના સન્માનની વાતો થાય છે, પણ વાત એમણે જે કરી હતી, જે આરોપો મૂક્યા હતા કે બીજે બીજું બોલે અને મંગળસૂત્રની જે વાત કરી કે ભાઈ સોનું, પેઢીનું સોનું, પોતાનું પુશ્તેની સોનું આપીને દેશને પોષ્યો છે, એ જ બતાવીએ છે. એમણે સોનું આપ્યું, બરાબર, તો આજે આ પરિસ્થિતિ ન હોત કે ઘરે ઘરે 24 કલાકની વીજળી નથી મળતી. બાટલા, ગેસના બાટલા માટે પણ વલખા મારવા પડતા હતા. તમે સમજજો, વીજળી, પાણી, આ કોઈ વ્યવસ્થા નથી. આ વ્યવસ્થા જે પૂરી પાડવી જે છે, પ્રજા સુધી પહોંચાડી છે. મેં પહેલાં જ કીધું, બેઝિક નીડ જે કહી શકીએ, શૌચાલય. ખાલી સોનું આપી દેવાથી કોઈ વસ્તુ પૂરી નથી થતી. લંકા, સોનું તો લંકામાં પણ છે. સવાલ એટલો આવે છે કે જે બેઝિક નીડ જોઈએ, ખાલી એમણે સૂત્રો આપ્યા છે. એટલે સોનું આપ્યું હતું એ તમે માનો છો? સોનું એટલે એ લોકો કહે છે. સવાલ એટલો છે. બેન કહેવા માંગે છે કે હા, શું ગેરંટી છે કે એમણે સોનું આપ્યું હતું? હું તમને એ વાત જરૂર કહીશ કે જ્યારે કોનું હતું ને આપ્યું હતું. હું તમને એ વાત જરૂર કહીશ કે આ દેશમાં ખરેખર આ લોકો, જે ગરીબ લોકો હતા, એને એ મહિલાઓને પોતાના ઘરમાં શૌચાલય નહોતા, અને શૌચાલય અને આ ઇજ્જત ઘર જો કોઈ બનાવ્યા હોય, મહિલાઓને સન્માન જો એ કોઈ કર્યું હોય તો અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. એમના ગરીબી હટાવો, જય જવાન જય કિસાન, પણ કિસાનની હાલત જુઓ તમે. ગરીબી હટાવો, ગરીબોનું તમે જુઓ. ઓકે, ડબલ થઈ ગઈ આવક કિસાનોની. સવાલ પણ કિસાન આજે જોતો થયો છે, ઊભો 22માં કરવાની હતી ને ડબલ, અને આ જ ગેરંટી મોદી સાહેબે આપી છે. તમે જોજો, મોદી સાહેબ કરીને રહેશે. 22માં ગેરંટી હતી ડબલ થવાની, થઈ કે નહીં? હું તો ખાલી એટલું પૂછું છું, હા કે ના તો કહો. એ જ નુપુરભાઈ 70 વર્ષની અંદર પાડેલો ખાડો પૂરતા વાર તો લાગે ને. તારીખ થોડી વહેલી અપાઈ ગઈ, તારીખ થોડી 22ની વહેલી અપાઈ ગઈ, કદાચ એવું થઈ ગયું. પણ એક ઔરંગઝેબ રોડ વાળો મારો જે વાત હતી કે એમાં તો 51થી આપણે માંગણી હતી, એક ઔરંગઝેબ રોડના બદલે હવે તો એક અબ્દુલ કલામ માર્ગ થઈ ગયું ત્યાં આગળ. પણ એ મ્યુઝિયમ બન્યું નહીં સાહેબ હજી, અને બંને દાવા કરો છો કે સરદારને અમે સન્માન આપ્યું. જુઓ,
સૌ પ્રથમ તો ગુજરાતની અંદર અત્યારે પણ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મારક છે એ કોંગ્રેસે બનાવેલું છે. અત્યારે બાલુભાઈ પટેલ એના એક ઔરંગઝેબ રોડ ઉપર શું હતું ખબર છે સાહેબ મને? એ તમે ગુજરાતની વાત છોડો, મારો જે સવાલ છે એનો તો જવાબ આપો. તમે હમણાં સવાલો કયા પૂછવા કયા નહીં એ મને શીખવાડતા હતા. મારો એક નાનકડો સવાલ છે, એક ઔરંગઝેબ રોડ, જો મારી વાત સાંભળો, ત્યાં પણ બનશે, કોંગ્રેસની સરકાર આવશે. ચલો 1951 થી રાહ જોઈએ છીએ આપણે 1924 સુધી. ચલો હા હા હા, તમે ઊભા થઈને વાત કરવા માંગો છો? ના હું ઊભા થઈને કરું, તમે કહેતા હોય તો. તમે ઊભા થવા જતા હતા એટલે કીધું. ના, હું ઊભા થવા નહોતો જતો, હું સમયની સારણી કાઢવા માંગતો હતો. સૌથી પહેલી વાત, સરદાર વલ્લભભાઈ પટેલને માન આપનારા લોકો એવું કહે છે તો સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમનું નામ બદલી નાખ્યું અમદાવાદની અંદર. તમે એ બધાને ખબર છે. કોંગ્રેસે તો સરદાર વલ્લભભાઈ પટેલનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ આપેલું છે. કોંગ્રેસે તો સરદાર વલ્લભભાઈ પટેલ કૃષિ યુનિવર્સિટી બનાવેલી છે. કોંગ્રેસના હૃદયમાં સરદાર વલ્લભભાઈ એટલા માટે વસે છે કે કોંગ્રેસના 21 વર્ષ સુધી સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ રહી ચૂકેલા છે. બેને મહિલાઓના અપમાનની વાત કરીને તો સંસદની અંદર આપણે રેણુકા ચૌધરીને વડાપ્રધાનશ્રીએ સુફણકા શબ્દથી નવાજ્યા હતા. 50 કરોડની ગર્લફ્રેન્ડ જે છે એ પણ એમને ત્યાં કહેવામાં આવેલા હતા. આવા પ્રકારના મહિલાની જે વાત કરનારા લોકો છે એમના માટે મહિલાની વાત સોંપતી નથી. આ નંબર 1. ઓકે, હવે નંબર 1 ની સાથે મારો તો જવાબ આપી દો. 1947 થી 1951 એક ઔરંગઝેબ રોડ છે શું? ભાઈ જો મને તમને એવું લાગે છે કે તમે મને આવી રીતે, હું તમને કહું 7 ઔરંગઝેબ રોડ છે શું, 5 કામરાન લેન શું છે? સાહેબ કેબીસી સાહેબ કેબીસી રમવાની વાત નથી. સરદાર સાહેબનું એ મંત્રાલય હતું, કાર્યાલય હતું, સરદાર સાહેબનું એ રેસિડેન્સ હતું, જ્યાં આગળ એ આશ્વાસન અપાયું હતું એ વખતની કોંગ્રેસ સરકાર દ્વારા કે અહીંયા આગળ સરદાર સાહેબનું ભવ્ય મ્યુઝિયમ બનશે. 300 થી 400 કરોડ એ જમાનામાં ખર્ચવાના હતા, ન ખર્ચી શક્યા. પણ ખેર, હવે શું છે કેબીસી રમવાની વાત, મારે સાહેબ કોઈને કેબીસી નથી રમાડવા. તમે જે સન્માનની વાત કરો છો તો તમે ભૂતકાળમાં કેટલું કરી ચૂક્યા છો સરદારનું અને કેટલું કરવાના છો એનો લેખાજોખા કરું છું. વેલકમ બેક અને ચર્ચાને આગળ વધારીએ. ઘણી બધી ચર્ચાઓ સરદાર સાહેબ પર થઈ, મહિલાઓ પર થઈ, ખેડૂતો પર થઈ, પણ હવે અનામત પર આમને સામને અને આજે પ્રિયંકા ગાંધીએ જે વાત કરી, અમિત શાહે એનો વળતો જવાબ આપ્યો છે. પહેલા શું કહ્યું એમણે એ જોઈ લો. એસટી એસસી બક્ષી પંચના અનામત પર કોઈએ ડાકો નાખ્યો હોય, કોઈએ લૂંટ મચાવી હોય તો કેવળ ને કેવળ ઇન્ડી એલાયન્સ. ભાઈઓ બહેનો, કર્ણાટકમાં એમની સરકાર બની અને એમની સરકારે 4% મુસલમાનોને આરક્ષણ આપ્યું, રિઝર્વેશન આપ્યું, અનામત આપી. 4% મુસલમાનોને આપી એનો અર્થ તમે બક્ષી પંચની 4% અનામત લૂંટી ગયા. આંધ્રપ્રદેશમાં એમની સરકાર આવી, મુસલમાનોને 5% રિઝર્વેશન આપ્યું, અનામત આપી. 5% અનામત મુસલમાનોને આપી એનો મતલબ તમે 5% બક્ષી પંચની અનામત છીનવી લીધી. ભાઈઓ બહેનો, આ રાહુલ બાબા એન્ડ કંપની જો દેશમાં સત્તા પર આવશે તો મુસ્લિમ અનામત આપી एससी एसटी ओबीसी ની અનામત છીનવી લે. संविधान कहता है कि आपको कुछ अधिकार मिलने चाहिए और आपको आरक्षण मिलना चाहिए. मतलब रोजगार मिलता है तो आपके लिए कुछ रोजगार आरक्षित हो, ये भी संविधान आपको देता है. तो ये दो बहुत बड़ी चीजें हैं जो आपको संविधान द्वारा मिलती हैं. इसके साथ साथ अगर आप किसी की आलोचना करना चाहें या किसी नेता से या राजनीतिक दल से सवाल उठाना चाहें कि क्या किया है मेरे लिए, ऐसा काम आपने क्यों किया, तो आप आंदोलन भी कर सकते हैं, आप खड़े हो सकते हैं, अपनी आवाज उठा सकते हैं. ये भी अधिकार आपको संविधान ने दिया है. अब जब ये लोग कहते हैं कि संविधान को बदलना चाहते हैं तो इनका क्या मतलब है? इनका मतलब ये है कि जितने भी अधिकार आपको दिए गए हैं वो अधिकार कम करेंगे, उनको कमजोर किया जाएगा. क्योंकि अगर आप आज की राजनीति को देखें और समझें तो आपको स्पष्ट पता चलेगा कि पिछले 10 सालों में प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने जो सबसे बड़ा काम किया है वो ये काम किया है कि जनता के अधिकारों को कमजोर किया है. એટલે સવાલ મને ઘણીવાર એ થાય હેમાંગભાઈ કે એક બાજુ પ્રિયંકાબેન એમ કહે છે
કે અનામત અમે નથી હટાવવાના, આ બાજુ નરેન્દ્ર મોદી હોય કે અમિતભાઈ હોય એ કહે છે કે અમે અનામત નથી હટાવવાના, તો પછી અનામત પર આટલી બધી આ ઘર્ષણ, આ ઘમાસાણ કેમ? બહુ સાચી વાત કરી. અનંતભાઈ હેગડેએ સ્પષ્ટ કીધેલું છે, ભારતીય જનતા પક્ષના કર્ણાટકના ધારાસભ્યએ, કે અનામત હટવી જોઈએ. આરએસએસે વારંવાર અનામત હટાવવાની વાત કરેલી છે. રાજસ્થાનના ધારાસભ્યએ હાલમાં ચૂંટણીમાં અનામત હટાવવાની વાત કરેલી છે. આ બધા જ ભારતીય જનતા પક્ષના છે. અને જ્યારે 400 સીટ લાવવાનો એકમાત્ર મકસદ એમનો છે બંધારણ બદલવાનું, અને બંધારણ બદલ્યા પછી અનામત હટાવવાની. કારણ કે આ એ જ આરએસએસ છે. તમે મહિલાની વાત કરી, આરએસએસના આજ સુધીના કોઈ સરસંચાલક તમે સ્ત્રીને જોયા, મહિલાને જોયા? આજ સુધી નથી. આરએસએસના હેડક્વાર્ટર ઉપર છેલ્લા 10 વર્ષ પહેલાં ઝંડો નથી ફરકાતો ભારતનું ત્યાં રાષ્ટ્રગીત નહોતું ગવાતું. અને બંધારણને આ ભારતીય જનતા પાર્ટી વર્ષોથી બંધારણના વિરોધી હતા, અંગ્રેજોના મુખબીર હતા. અને આ જ ભારતીય જનતા પાર્ટી બંધારણ બહુ ગંભીર આરોપ લગાવ્યા અંગ્રેજોના મુખબીર સુધીના. મેં એ જે વાતચીત કરે છે એ પોતાની વાતચીત બીજાને ઉપર મૂકે છે. અને એટલા માટે જ એટલો બધો એમને કાશ્મીરને પાકિસ્તાન પ્રેમ હતો. તમે આની પહેલાં પણ મેં આ વાતચીત કરી છે. કહેવાનો મતલબ એટલો છે એ લોકોનો કે માત્ર ને માત્ર ગુમરાહ કરવાની વાતચીત કરવાની. અનામતની વાતચીત જ્યારે એમણે વાતચીત કરી, બંધારણની વાતચીત કરીએ છીએ, ભારતીય જનતા પાર્ટી બંધારણનું રક્ષણ કરશે, નહીં કે બદલવાની વાત આવશે. 370ની કલમની જ્યારે વાતચીત છે બંધારણની અંદર લખેલી છે અને એ પ્રમાણે થયું છે. બંધારણની સાથે છેડછાડ કરવા માટે કોંગ્રેસ હંમેશા 70 વર્ષથી એક કાર્ય કરતી રહી છે. બંધારણ પ્રમાણે ન વર્તવું અને બંધારણના ચિથરા ઉડાડવા માટેની જો કોંગ્રેસે જો પહેલી પહેલ કરી હોય તો એ કટોકટી હતી. કટોકટી પછી કોંગ્રેસે જે પ્રક્રિયાઓ કરી છે એ જ બતાવે છે કે બંધારણ પ્રત્યે લોકોને કેટલું માન છે, કેટલું સન્માન છે. એ વાતચીત અને એટલા માટે જ કહીએ છીએ કે બંધારણ સાથે છેડછાડ કરનારી આ કોંગ્રેસ ક્યારેય પણ આ દેશની પ્રજાનું હિત ક્યારેય જોતી નથી. ક્યારે પણ અનામતના નામથી વાદ વિવાદો કરીને પોતે મત ઊભા કરે છે. કર્ણાટકની અંદર હમણાં તમે જોયું જે રીતના સ્ટેટમેન્ટ્સ એના અનામતના આવી રહ્યા છે, તમે જોઈ લો. મત માટે કોંગ્રેસ કેટલી નીચે સુધી જઈ શકે છે એનું આ એક ઉદાહરણ છે. ઓકે, મુકેશભાઈ પાસેથી જવાબ લે. મુકેશભાઈ, जिसकी जितनी હિસ્સેદારી उसकी ભાગીદારી. આ વાત એટલા માટે છે કે હું ઓબીસીનો દીકરો છું. આ લોકોએ ઓબીસીનો ઉપયોગ કર્યો છે માત્ર મત લેવા માટે. અને તમે હમણાં જે ગેરંટીની વાત કરતા હતા ને, રાહુલજીએ સૌથી પહેલી ગેરંટી જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનું કહ્યું છે. એટલા માટે કે હું લુહાર સુથાર સમાજનો વિશ્વકર્મા પુત્ર, ઓબીસી પુત્ર છું, પણ અમારા સમાજને અન્યાય થાય છે. આવા 146 સમાજ છે કે જેને અન્યાય થઈ રહ્યો છે. માત્ર 2-3 જણા વહીવટ કરે એનાથી દેશ ન ચાલે. માત્ર મતો લઈ લો એટલે ન ચાલે. બીજો ન્યાય શ્રમ ન્યાય, 400 રૂપિયા વેતન આપવાનું. મહિલાઓ, ગરીબ મહિલાઓને 1 લાખ રૂપિયા આપવાનું, આ ત્રીજો ન્યાય. અને તમે જે હમણાં ખેડૂતની વાત કરતા હતા ને, આ 700 ખેડૂત કોના શાસનમાં ગુજરી ગયા? બિચારા ઝૂરીને મરી ગયા. એમની વાત ના સાંભળી. 8 થી 9 મહિના આંદોલન ચાલ્યું, 700 જણાએ જીવ ગુમાવ્યો. ત્યારે મોદી સાહેબને આમ ચહેલ પહેલ થઈ, ચાલુ 700 તો ગુજરી ગયા છે, હવે કંઈક કરવું પડશે. ત્યારે એમણે પીછેહટ કરવી પડી. તો તમે ખેડૂતની વાત કયા મોઢે કરો છો એ મને સમજાતું નથી. અને ગેરંટી છે ને, તમે 2014માં નથી પૂરી કરી શક્યા, તો તમારી ગેરંટી અત્યારે કંઈ વ્હીકલ વેચવાનું છે તો ગેરંટી બોલ્યા કરીએ. આ મત લેવાના છે, પ્રજાની સેવા કરવાની છે, કામ કરવાનું છે. અને તમે જોરથી એક એડવર્ટાઇઝમેન્ટ મૂક્યા કરે ભારત દેશના પ્રધાનમંત્રી, એનું ખુરશીનું ગૌરવ છે. એ મોદી કી ગેરંટી એ. મને તો આ સમજાતું જ નથી કે આવી ગેરંટી. ચલો આ બાજુથી જવાબ લઈએ કે ગેરંટી આપી રહ્યા છે પણ સામે ગેરંટી ઉપર જ સવાલ ઉઠાવી રહ્યા છે. અમારી ગેરંટી ચોક્કસ છે. અમારા વડાપ્રધાનની ગેરંટી ચોક્કસ છે. આ ગેરંટીનો જવાબ તમને 4 જૂને મળવાનો છે.
અને મતોના રૂપે મળવાનો છે. હું એ વાત જરૂર ઓકે હા પહેલા આપની વાત કરો. હું એ વાત જરૂર કહીશ કે આ દેશની પ્રજાને અમારા વડાપ્રધાનના સુશાસન પર વિશ્વાસ છે. આખા દેશમાં આજે એવો એક માહોલ બન્યો છે કે લોકોએ નક્કી કર્યું છે કે ત્રીજી વખત પણ આ દેશનું શાસન અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ. ઓકે આપ હમણાં અંદર આપ જે કહી રહ્યા હતા વાકબાણ છૂટી રહ્યા હતા એ માઇકમાં છોડો. હા, ગેરંટી એ જે વાતચીત કરે છે ને એ પહેલાં ગેરંટી આપે કે એ લોકો ગેરંટી કઈ આપવાના છે તો કે ભ્રષ્ટાચાર થશે એની ગેરંટી. તમે સમજજો. બંધારણ સાથે છેડછાડ કરીશું એની ગેરંટી. અનામતનું નામ લઈ દરેકનો ઉપયોગ કરીશું એની ગેરંટી એ લોકો આપવા માગે છે. ઓબીસીની વાતચીત એ લોકો કરે છે તો ઓબીસી વિશે ટિપ્પણી કોણે કરી હતી? શેના માટે એના ઉપર બદનક્ષીનો કેસ થયો? ઓબીસી પ્રત્યે જો એટલું માન સન્માન હોત ને તો કે ટિપ્પણી ના કરી હોત. એનો જવાબ આપે મુકેશભાઈ. સવાલ એટલો જ છે કે ગેરંટી આની આપે, ભ્રષ્ટાચારની નહીં. આપણે રાજા કનમોજી પણ જોયેલા છે એમના શાસનકાળ દરમિયાન ભ્રષ્ટાચારથી બોરિંગ, અને એટલા માટે જ પ્રજાએ એમને જવાબ આપ્યો છે અને જવાબ આપતી રહી છે. હા બેન, શું કહેવા માંગો છો? ભાઈ, હું એમને વાત યાદ કરાવવા માંગુ છું કે તમારા વડાપ્રધાને કહ્યું હતું કે હું અહીંયાથી વડાપ્રધાન દેશના હોય, એમના આપણા ના હોય. હા, રાજીવ ગાંધીએ, વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ કહ્યું હતું કે હું 1 રૂપિયો મોકલો છું, નીચે જતા જે 75 પૈસા ખવાઈ જાય છે. આ આપણા વડાપ્રધાન રાજીવભાઈ ગાંધીનો આ સ્ટેટમેન્ટ હતું. અને આજે હું તમને કહું છું, દેશની પ્રજાને એક વિશ્વાસ બેઠો છે કે અમારા આ 10 વર્ષમાં શાસનમાં અમારા એક પણ કોઈ મંત્રી કે અમારા એક પણ નેતાનું ક્યાંય કોઈ કૌભાંડ નહીં, જ્યારે એમના યુપીએના શાસનમાં રોજ એક નવું કૌભાંડ. ચલો આ બાજુથી જવાબ આપીએ. મુકેશભાઈ ખખડીને હસી રહ્યા છે. શું કારણ શું છે આખરે? પણ મને એમ થાય છે પેલા વિજયભાઈ રૂપાણીએ જાહેરમાં કબૂલ કર્યું કે અમારા ગૃહ વિભાગમાં, અમારા રેવન્યુ વિભાગમાં પુષ્કળ ભ્રષ્ટાચાર છે. તો એમના પ્રવક્તાએ કંઈક જવાબ એવો આપ્યો કે એણે બિચારા પ્રમાણિક છે, કબૂલ કર્યું. તો અમારા રાજીવજીએ, એમનું નોલેજ એવું છે, 25 પૈસા કહેતા, હું તો 15 કહું છું. એમણે કહ્યું કે 1 રૂપિયો મોકલું છું. સાંભળી લો, 1 રૂપિયો, અરે ભાઈ તમને આપું છું, 1 રૂપિયો મોકલું છું અને 15 પૈસા પહોંચે છે, 85 પૈસા નથી પહોંચતા. આવું એમણે પ્રામાણિકપણે કબૂલ કર્યું. ત્યારે આપણા દેશના. ચલો મુકેશભાઈ, તમે અહીંયા આવો દીપકભાઈ મારી સાથે, અને સીધી વાત કરાવી દઈએ. હેમાંગભાઈ તમે બેસો પ્લીઝ, એક જ જણ, કોઈ પણ એક. હા, મારી વાત સાંભળો. રાજીવજીએ કબૂલ કર્યું તો એમને પ્રમાણિક ન લાગ્યું. વિજયભાઈ રૂપાણીએ મોકલ્યું તો પ્રમાણિક લાગ્યું. ચલો જવાબ લઈ લઈએ, જવાબ લઈ લઈએ. 1 મિનિટ. હા, મુકેશભાઈ એટલા માટે જવાબ નહીં આપે 85 પૈસાનો, કારણ કે એમના જ વચેટિયાઓ આ ખાઈ જતા હતા. આ જ વસ્તુ છે, અને એટલા માટે જ ડિજિટલાઇઝેશન થાય છે, પારદર્શિકતા આવે છે, એમના માટે એમને પેટમાં ખૂંચે છે. ચાલો. હા, મને એમ થાય છે વિજયભાઈને કયા વચેટિયા તે અત્યારે જેલમાં છે એ તમે સમજી લો. મારી વાત પૂરી કરો દો. દેશના પ્રધાનમંત્રી, 1 મિનિટ દીપકભાઈ, દેશના પ્રધાનમંત્રી તમે હા પણ આપું. અરે પણ તમે બોલવા દો તો. અરે પણ બોલવા. હું એમ કહું છું કે આપણા દેશના પ્રધાનમંત્રી અત્યારે હાલના વિદેશમાં જઈને રાજીવજીનું ને આપણા દેશની બદનામી કરે છે. જે માણસે પ્રમાણિકપણે કબૂલ કર્યું એની વાત વિદેશમાં જઈને. તમે પહેલા એ 85 પૈસા કોણ લઈ જતું હતું એની વાતચીત કરે. ના ભાઈ ના, તમે પહેલા વિદેશમાં જઈને ડંકા વગાડવા જાવ છો. તમને શું અમેરિકાના મતદારો મત આપવાના છે? રાજીવ ગાંધીનું સ્ટેટમેન્ટ કાઢો, રાજીવ ગાંધીજીનું. જોરથી બોલવું. ઓકે આપ આપની જગ્યાએ આવશો. બિલકુલ આપની જગ્યા પર આવશો. યસ મુકેશભાઈ, આપની જગ્યા પર આવશો. એટલે ચર્ચા કરવા જઈએ તો ઘણી બધી ચર્ચાઓ થાય એમ છે, પણ હવે ગણીને 2 દિવસ બાકી છે. આજનો દિવસ અને આવતીકાલનો દિવસ, પછી આ બધું જ શાંત થઈ જવાનું છે. મતદારોએ ઠંડા કલેજે વિચારવાનું છે કે આખરે કોને મત આપવો છે. બંને બાજુથી દાવાઓ, ગેરંટીઓ બધું જ થઈ રહ્યું છે. આકરા વાગબાણ છૂટી રહ્યા છે. કાલનો દિવસ છે એ પ્રચારનો છેલ્લો દિવસ. ઝંઝાવાત જોરદાર જોવા મળવાનો છે, અને એની વચ્ચે સિંહાસનની અંદર પણ અહીંયા ઝંઝાવાત જામવાનો છે. આપને બતાવતા રહીશું આ જ રીતે સિંહાસનની અંદર લોકસભા ચૂંટણીના ગુજરાતી મીડિયાના સૌથી મોટા શોની અંદર અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. આપ ચારે મહાનુભાવ અમારી સાથે જોડાયા. થેન્ક યુ સો મચ.